મિત્રો જય સાહેબ, ખૂબ લાઈક કરી રહ્યા છો, ખૂબ શેર કરી રહ્યા છો, ખૂબ સબસ્ક્રાઇબ કરી રહ્યા છો. આપનો ખૂબ ખૂબ આભાર. તમામ વિડીયો જોતા એને બધાને જાજાથી જય સ્વામિનારાયણ. સરસ મજાનો દુહો કહી નાખું. હો જન જનની જણતો કા ભગત જાણ અને કા દાતાર ને કા સુર. હે રેજે વાંજણી ઓર તારો મત રે ગુમાવીશ નૂર. જય સ્વામિનારાયણ. ભગવાનને જ્યારે પ્રાર્થના કરતા હોય ને ત્યારે આમ માગણી એવી કરતા હોય કે અમારે ત્યાં સંતાન થાય ને એ કા ભગત થાય, કા દાતાર થાય અને કા સુરવીર થાય. એટલે કા કોકને ઉપયોગમાં આવે એવો, કા મહાન સંત થાય એવો, અને કા દાતાર કા કોકને દાન કરે એવો. કે ખિસ્સા કાતરું થાય અને કોઈનું નુકસાન કરે ને એવો ક્યારેય ન થાય એવું ભગવાનને એવી પ્રાર્થના કરતા હોય. એટલે દરેક માતાના જે બાળકો જ્યારે ઉછેરતા હોય ને ત્યારે એને સંસ્કાર સારા આપ્યા હોય ને તો ક્યારેય કોઈની નબળું સંતાન ન થાય. બાકી સંસ્કાર સારા ન આપ્યા હોય તો ગમે એવા ખિસ્સા કાતરું થાય ને કોઈનું નુકસાન કરે એવા થાય. આ બધી સત્ય ઘટના. અને જો આવા સંતાન ભાગ્યમાં ન હોય ને ત્યારે ભગવાનને એવી પ્રાર્થના કરતા હોય તો ભલે વાંસણે રહેવું પડે, બાકી આવા બીજા નબળા સંતાન ન થાય એવી પ્રાર્થના કરતા હોય. નહીતર રેજે વાંસણી મત ગુમાવીશ નૂર. એટલે આવી પ્રાર્થના કરતા હોય કા સંત સુરા અને કા દાતાર મત ગુમાવીશ નૂર. નહીં તો રેજે વાંસણી ઓર તારો મત રે ગુમાવીશ નૂર. જય સ્વામિનારાયણ. જોઈ શકો છો પારેવા જલ્દી જલ્દી જમવા માટે આવી ગયા છે. ચાલુ વરસાદમાં આવી ગયા છે, આપ જોઈ શકો છો. કેટલા સ્પીડમાં દાણા ખાય છે જોવો. સરસ મજાના કંટોલાનું શાક બની જશે, આપ જોઈ શકો છો. કંટોલા આ દવા વગર ના છે. કેટલા સમય સુધી આવે ચોમાસામાં? સોમાં 2-3 મહિના આવે. 2 જ મહિના સુધી આવે. અને ખાવામાં નંબર 1 શાક આ ગણાય કંટોલા. અને શરીરની માટે ફાયદાકારક વસ્તુ છે. ખૂબ સરસ મજાનું શાક થાય. તો બધા કરતા હોય ઘણા ખરા. અને અમુક તો સિટીમાં વેચાવા આવતા હોય ને ક્યાંક ન આવતા હોય. અને વધારે ગર વિસ્તારમાં થાય, પથ્થરવાળી જમીનમાં. મુંબઈ વાળી બહેનો હવે કદાચ કોમેન્ટ કરશે આમાં કે અમારા શાક અહીંયા ચલાવવા મુંબઈમાં આવે છે કે નહીં. હા, ઈ કરશે. અમદાવાદમાં આવે છે. એટલે આનો બધાનો ભાવ વધારે મોંઘવા શાક હોય. હા, થોડાક દી મોંઘું રહે તો થોડાક દી સસ્તું થાય, વળી પાછું થોડાક દી મોંઘું થાય. પથ્થરવાળી જગ્યામાં તો ભાવ જ થાય, વહેલા હોય આના, પુષ્કળ આવે. જેઠ મહિનો આવે ને એટલે વરસાદ થાય એટલે વહેલા કોળાઈ જ જાય. હાથ મળે પાણી પાવું ન પડે. ખૂબ સરસ મજાનું આનું શાક થાય. આંગળા ચાટતા રહી જાય. અને ચોમાસા સિવાય ન થાય, ચોમાનો વરસાદ પડે પછી જ આ થાય. રાય સરસ મજાનું કંટોલાનું શાક વઘારાઈ રહ્યું છે. આ જીરું અને આ કંટોલા મિક્સ. જીરું હળદર અને નિમક. આમાં ગોળ પણ નાખી શકાય, ગોળ પણ વાળું ખાવું હોય તો, નહીંતર આમ નહીં હાલે. સરસ મજાનું કંટોલાનું શાક જોઈ શકો છો.
સંતોલાનું શાક હોય, રોટલી હોય, રોટલા. આમને થોડીક વાર ચડવા દેવાનું, પછી થોડીક વાર હવા ભરાય ને એટલી વાર જ શાકનું ઢાંકવાનું, એટલે મસ્ત શાક કોરું નારી થાય. તરાલામાં વરસાદના જરા પછી જરૂર ચાલુ જ રહે છે, બંધ થતું નથી કાંઈ. વરસાદની બિલકુલ જરૂરી નથી, પણ છતાં હેરા કરે છે. દુઃખના